નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ સમોસા। સમોસા બનાવવા માટે આપણે 1 કપ મેંદો લીધો છે। આપણે થોડો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। અહીંયા તમે બધો મેંદો પણ યુઝ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ચપટી અજમા એડ કરીશું। મોણ માટે આપણે તેલ એડ કરીશું। અહીંયા આપણે મોણ થોડું વધારે આપવાનું છે જેથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને। હવે આપણે પ્રોપર રીતે આને મિક્સ કરીને રોટલીથી થોડો કડક અને ભાખરીથી થોડો ઢીલો લોટ બાંધીશું। આટલું મુઠ્ઠી હોય એટલું મોણ આપવાનું છે આપણે। સ્ટફિંગ માટે એક પેનમાં આપણે તેલ લઈશું। અહીંયા સ્ટફિંગમાં તમે વરિયાળી, આખા ધાણાનું થોડું મતલબ અધકચરું પીસીને પણ નાખી શકો છો, બટ મારા ઘરમાં કોઈ એ ખાતું નથી એટલે હું એને સ્કીપ કરું છું। રાઈ નાખીશું, થોડી હિંગ અને થોડું હળદર નાખીને પછી આપણે વટાણા નાખી દઈશું। હવે મેં અહીંયા 4 થી 5 બાફેલા બટાકાના નંગ લઈ લીધા છે। એ બટાકાને આપણે એડ કરીશું આમાં। લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। મેં મારા સ્વાદ પ્રમાણે એડ કરેલી છે, તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધુ એડ કરી શકો છો। હવે આપણે આમાં રેગ્યુલર મસાલા એડ કરી દઉં। મેં બટેકા બાફવા માટે મીઠું એડ કરેલું છે, તો હું અહીંયા વટાણા પૂરતું જ મીઠું એડ કરીશ। 1 ચમચી જેટલું જીરા પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો એડ કરીશું। થોડી ખાંડ, ચપટી ખાંડ એડ કરીશું। લીંબુ એડ કરીશું। હવે આને આપણે પ્રોપર રીતે મિક્સ કરી દઈશું। હવે આપણું સમોસાનું સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે જે લોટ બાંધેલો છે એને ચેક કરીને અને સમોસાની તૈયારી કરીશું। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આપણે એને 5 મિનિટ માટે મસળી લઈશું, પછી આપણે એમાંથી પૂરી વણવાનું ચાલુ કરીશું। હવે આપણી સમોસાની પૂરી વણી લઈશું। એકદમ પતલી પણ નથી વણવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની, મીડિયમ સાઇઝની, મીડિયમ પતલી એક રોટલી જેવું વણી લઈશું, પૂરી જેવું નાનું। આટલી જાડી થિકનેસ રાખવાની છે આપણે। ત્યારબાદ આપણે આ 2 પીસીસ લઈ લઈશું। હવે મસાલો સ્ટફિંગ માટે આપણે સમોસાને મતલબ જ્યારે રેપ કરીએ ત્યારે એને પાણીથી ગ્રીસ કરી લઈશું, એટલે તેલમાં જઈને ફૂટી ના જાય। આ રીતે આપણે કોન જેવો શેપ બનાવીશું। નીચેથી પણ આને પ્રોપર રીતે સીલ કરી દેવાનું છે, એટલે તેલમાં જઈને ફૂટી ના જાય, નહીં તો તમારું બધું તેલ ખરાબ થઈ જશે। આ રીતે કોન શેપ બનાવીને આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું।
સ્ટફિંગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતું કરી શકો છો. સીલ કરતી વખતે ધ્યાન રાખો કે સ્ટફિંગ આપણું આ જે કોર હોય એને ટચ ના કરે. અને આ રીતે પાણી લગાવીને આપણે આ રીતે સીલ કરી દઈશું અને હલકા હાથેથી પ્રેસ કરીને એને કરી દઈશું. હવે આપણું સમોસું ભરાઈને તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે બધા સમોસાને વણીને તૈયાર કરી લઈશું. હવે આપણા બધા સમોસા વણાઈ અને સ્ટફિંગ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. બહુ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું, નહીં તો નાખતા તરત જ આપણા સમોસા રાતા થઈ જશે. થોડું તેલ આવી જાય એટલે આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાના છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે સમોસાને ફ્રાય કરવા માટે એડ કરીશું. હલકા હાથે આપણે તેને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો આપણા સમોસા તળાઈને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો અને ક્રિસ્પી થઈ ગયા છે. આવી રીતે આપણે બધા સમોસાને ફ્રાય કરી લઈશું. તૈયાર છે આપણા સમોસા અને આપણે એને આમચૂર ચટણી સાથે સર્વ કરેલા છે. આમચૂર ચટણીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે. હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.